મિત્રો મોટાભાગના લોકો પાસવર્ડ સેટ કરીને પાસવર્ડ જ ભૂલી જતા હોય છે અને જ્યારે ભવિષ્યમાં ક્યારેક ફરીથી લોગિન કરવાની જરૂર પડે અને પાસવર્ડ માંગે ત્યારે પાસવર્ડ તો યાદ હોતો નથી. પણ મિત્રો, શું તમને ખબર છે કે તમારો પાસવર્ડ તમારા ફોનની અંદર જ પડેલો હોય છે? તો હવે હું તમને જણાવું કે પાસવર્ડ આપણા ફોનમાંથી કઈ રીતના ગોતવો. એની પહેલા ખાસ આપણા પેજને તમે ફોલો કરી લો અને આપણી આ રીલને તમે સેવ કરી લો. મિત્રો, સૌપ્રથમ તમારે તમારા ફોનની અંદર જે સેટિંગનો ઓપ્શન આવે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો નીચે જવાનું છે અને જ્યાં તમને એક ઓપ્શન જોવા મળશે ગૂગલ કરીને, એના ઉપર જઈને તમારે ક્લિક કરવાનું છે. મિત્રો, હવે જે અહીંયા ઓલ સર્વિસ ટુ જે ઓપ્શન જોવા મળે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે ફરીથી નીચે જવાનું છે સ્ક્રોલ કરીને અને પછી તમને મિત્રો અહીંયા ઓટો ફિલ વિથ ગૂગલ કરીને એક ઓપ્શન છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને હવે મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે જેની અંદર એક ગૂગલ પાસવર્ડ મેનેજર કરીને એક ઓપ્શન જોવા મળશે. તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, આટલું થઈ જાય પછી તમારા ફોનની અંદર તમે જે પણ એકાઉન્ટ બનાવેલા હશે તેના નામ લખેલા હશે અને એના ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં તમારો પાસવર્ડ તમને જોવા મળશે. જેમ કે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, જીમેલ હોય, કોઈ પણ તમારો એકાઉન્ટ હોય જેમાં પાસવર્ડ તમે સેટ કરેલો હોય એ તમે આના ઉપર ક્લિક કરીને જોઈ શકો. હવે મિત્રો, જો તમારે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ જાણવો હોય અને તમે ભૂલી ગયા હોય તો તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર ક્લિક કરવાનું છે અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે ઇન્સ્ટાગ્રામનું તમારું યુઝર આઈડી અને પાસવર્ડ તમને અહીંયા જોવા મળશે. જે આઈનું એટલે કે આંખનું જે નિશાન છે એના ઉપર તમે ક્લિક કરશો ત્યાં તમારો પાસવર્ડ લખેલો હશે. એ તમે કોપી કરીને બાજુમાંથી કોપી કરીને તમે એને ગમે તે બીજી જગ્યાએ પણ સેવ કરી શકો છો. તો મિત્રો, આવી રીતે માત્ર 2 જ મિનિટમાં તમારા કોઈ પણ એકાઉન્ટનો ભૂલાયેલો પાસવર્ડ તમે ગોતી શકો. તો આ રીલને તમારા ફ્રેન્ડ ફેમિલી સર્કલમાં શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો ગુજરાતીમાં જોવા માટે ગુજરાતી ડિજિટલ મીડિયાને ફોલો કરી દેજો.